નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરના આંકડા મુજબ કયું રાજ્ય સૌથી વધુ એટલે કે 215 કેન્દ્રીય સરકારી પ્રોજેક્ટ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. કયું છે? મહારાષ્ટ્ર. તો તાજેતરના આંકડાઓ અનુસાર ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાની સુવિધાઓ એના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સની સંખ્યામાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. આ પ્રોજેક્ટ્સની અંદર હાઈવે, રેલવે, એરપોર્ટ, ડિફેન્સ કોરિડોર, ઉર્જા પ્લાન્ટ્સ આ બધાનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં આશરે 42 ટ્રિલિયન રૂપિયાના રોકાણ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ બીજા નંબર પર અને આંધ્રપ્રદેશ ત્રીજા નંબર પર છે. મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે 215 જેટલા કેન્દ્રીય પ્રોજેક્ટ સાથે દેશમાં સૌથી આગળ, જેની કુલ રોકાણ મૂલ્ય 5.5 ટ્રિલિયન રૂપિયા છે. મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને પોર્ટ કનેક્ટિવિટીના કારણે અહીં સૌથી વધુ રોકાણ થયું છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત. ઉત્તર પ્રદેશ 180 પ્રોજેક્ટ સાથે બીજા નંબરે છે, જેનું રોકાણ 4.3 ટ્રિલિયન રૂપિયા છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રોજેક્ટની સંખ્યા તો ઓછી છે 127, પરંતુ રોકાણ મૂલ્ય તો ઉત્તર પ્રદેશ જેટલું જ છે, 4.3 ટ્રિલિયન રૂપિયા જ છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક, પેટ્રોકેમિકલ્સનું મુખ્ય હબ હોવાથી આ રોકાણ ધરાવે છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને બિહાર બંને 125 પ્રોજેક્ટ સાથે આ યાદીમાં આગળ છે. ઓડિશા 108 અને ઝારખંડ 103 પ્રોજેક્ટ ધરાવે છે. ઉત્તર પૂર્વ ભારત. પૂર્વોત્તર રાજ્યોમાં આસામ 89 પ્રોજેક્ટ્સ 1.2 ટ્રિલિયન રૂપિયા સાથે અગ્રેસર છે. ટોચના રાજ્યોની સ્થિતિ જોઈએ, મહારાષ્ટ્ર નંબર 1 પર, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાત. અહીંયા તમે જોયું ગુજરાત અને ઉત્તર પ્રદેશ 4.3 ટ્રિલિયન રૂપિયાની વેલ્યુના પ્રોજેક્ટ છે. ઓકે, મહારાષ્ટ્રની વાત કરી છે, તમને ખબર છે કે કેપિટલનું મુંબઈ છે અને નાગપુર શિયાળાની રાજધાની છે. એના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને ગવર્નરનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કયા રાજ્યે ખેતી ક્ષેત્રે આવક વધારવા માટે ગોબર આધારિત અર્થવ્યવસ્થાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. શું આવશે? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ સરકારે ખેતી અને ગ્રામીણ ક્ષેત્રમાં આવક વધારવા માટે ગોબર આધારિત અર્થવ્યવસ્થા પર ભાર મૂકવાની નીતિને મંજૂરી આપી દીધી છે. આ પહેલ મુખ્યત્વે ગૌશાળા, જૈવિક ખાતર, એના ઉત્પાદન, ગ્રામીણ આજીવિકાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પ્રોજેક્ટનો હેતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. બાયોમાસ સંસાધન. ગાયોનું ગોબર એ કમ્પોસ્ટ અને બાયોગેસ ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ બાયોમાસ સંસાધન છે. બાયોગેસ પ્લાન્ટ
પશુઓના કચરાનો ઉપયોગ મિથેનયુક્ત બળતણ એટલે બાયોગેસ પેદા કરવા માટે થઈ શકે છે. અને જૈવિક ખાતર તે રાસાયણિક ખાતરોનો એક ટકાઉ વિકલ્પ છે. જમીનમાં ફળદ્રુપતા વધારે છે. ગૌશાળાઓ, આ કેન્દ્રો પશુ સંરક્ષણની સાથે સાથે છાણ એકત્રીકરણ અને ખાતર ઉત્પાદનના કેન્દ્રો તરીકે પણ વિકાસ થશે. ઉત્તર પ્રદેશની વાત કરી છે તો ઉત્તર પ્રદેશ છે, એનું કેપિટલ લખનઉ છે. નવાબોની નગરી કહેવાય છે. ભારતમાં પ્રથમ નાઇટ સફારી પાર્ક અહીંયા શરૂ થશે. લખનઉની અંદર ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ એના રેલવે સ્ટેશન પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. લખનઉમાં ભારતમાં પ્રથમવાર AI સિટી બનશે લખનઉની અંદર, બરાબર છે. તો રિસન્ટલી તમને ખ્યાલ હોય તો યુનેસ્કો દ્વારા સિટી ઓફ ગેસ્ટ્રોનોમી ઘોષિત કરવામાં આવ્યું હતું લખનઉને. એના CM યોગી આદિત્યનાથ છે ને ગવર્નરનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતમાં રૂફટોપ સોલર ક્ષમતા 20.8 ગીગાવોટે પહોંચી છે. વર્ષ 2025માં ભારતમાં રેકોર્ડ બ્રેક 7.1 ગીગાવોટની નવી ક્ષમતા ઉમેરાતા દેશની કુલ રૂફટોપ સોલર ક્ષમતા 20.8 ગીગાવોટ પર પહોંચી છે. આ વર્ષે સૌથી વધુ 76% સોલર પેનલ લોકોએ પોતાના ઘરો પર લગાવી છે. PM સૂર્યઘર યોજના, આ યોજના ફેબ્રુઆરી 2024માં 75,021 કરોડના બજેટ સાથે શરૂ થઈ હતી, જેનો લક્ષ્યાંક વર્ષ 2026-27 સુધીમાં 1 કરોડ ઘરો પર સોલર લગાવીને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનો છે. અગ્રેસર રાજ્યો 2025માં નવા સોલર ઇન્સ્ટોલેશનમાં મહારાષ્ટ્ર અને ગુજરાત દેશમાં સૌથી આગળ છે, જ્યારે ઉત્તર પ્રદેશ 15% સાથે ત્રીજા નંબર પર છે. બરાબર છે. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને આવવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. મે 2026માં ત્રીજી ભારત નોર્ડિક સમિટનું આયોજન કયા દેશની રાજધાનીમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નોર્વેમાં. નોર્વેની જે કેપિટલ છે ઓસ્લો, ત્યાં ત્રીજી ભારત નોર્ડિક સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 5 નોર્ડિક દેશો ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડન એના વડાપ્રધાનોએ ભાગ લીધો. આ સમિટના મુખ્ય મુદ્દા આપણે જોઈ લઈએ. વ્યૂહાત્મક ભાગીદારી, બંને પક્ષો વચ્ચેના સંબંધોને હવે ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, હરિત ટેકનોલોજી અને નવીનતા વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો છે. રોકાણ અને વેપાર, ભારત EFTA TEPA કરાર હેઠળ ભારતમાં આગામી 15 વર્ષમાં $100 અબજ રોકાણ લાવવાનું છે. 10 લાખ રોજગારી ઊભી કરવા સંમતિ સંધાઈ છે. PM મોદીએ આ દેશોને ગુજરાતના ગિફ્ટ સિટીમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. અવકાશ અને ટેકનોલોજી, ભારતના આગામી શુક્ર મિશન માટે એટલે કે શુક્રયાન માટે સ્વીડન વૈજ્ઞાનિક ઉપકરણો સાથે સહયોગ કરશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 6G ટેકનોલોજી પર સંયુક્ત સંશોધન વધારવામાં આવશે. નોર્વે સાથે કરાર અને સન્માન, પ્રધાનમંત્રી મોદીએ નોર્વેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે. નોર્વે ભારતના ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવમાં જોડાશે. હવે ચોથી ભારત નોર્ડિક સમિટ ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકી ખાતે યોજાવાની છે. તમને ખબર છે, નોર્વે દ્વારા એક નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. ટોટલ 6 ક્ષેત્રોમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે, એમાંથી એક છે ને એ નોર્વે આપે છે. તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કયો છે. તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબ છે એનું ખાતમુહૂર્ત કર્યું છે? તો વિશાખાપટ્ટનમ ખાતે. તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી છે અશ્વિની વૈષ્ણવ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે શ્રી N ચંદ્રબાબુ નાયડુ, એમણે વિશાખાપટ્ટનમમાં ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ સાથે વિશાખાપટ્ટનમને AI પટ્ટનમ AI સિટી તરીકે ઉભરી આવશે. રોકાણ અંદાજે $15 બિલિયન જેટલું થશે. ભાગીદારી, આ પ્રોજેક્ટ અદાણી કનેક્ટ્સ અને એરટેલ નેક્સ્ટ્રા એવું કહી શકો એના સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે.
ક્ષમતા વિશાખાપટ્ટનમમાં 1 ગીગાવોટ હાઇપર સ્કેલ AI ડેટા સેન્ટર બનાવવામાં આવશે. જમીન આંધ્રપ્રદેશ સરકારે આ પ્રોજેક્ટ માટે તુર્લુવાડા, રામવિલી, અદવીવરમ વિસ્તારોમાં આશરે 600 એકર જમીન ફાળવી છે. સબસી કેબલ્સ ગૂગલ વિશાખાપટ્ટનમથી 3 સબસી કેબલ્સ નાખશે, જે ભારતને ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ, યુરોપ, આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડશે. ભારત હવે આઈટી સેવાઓ પછી ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મોબાઈલ ફોન ભારતની ટોચની નિકાસ વસ્તુઓમાં એક બની ગઈ છે અને સ્થાનિક માંગના લગભગ 50% ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ભારતમાં વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. ગૂગલ, તમને ખબર છે વિશાખાપટ્ટનમમાં એક એક્સરસાઇઝ કરવામાં આવી હતી મિલન નામની, યાદ છે? ત્યાં મિલન વિલેજ પણ બનાવવામાં આવ્યું હતું. અને વિશાખાપટ્ટનમ છે ને એ ભૂતકાળમાં વહીવટી રાજધાની હતી આંધ્રપ્રદેશની. હવે તો આંધ્રપ્રદેશની ફક્ત એક જ રાજધાની છે, અમરાવતી. એ તમે વહીવટી કહો કે વૈધાનિક કહો કે પછી ન્યાયિક કહો. ભારતની અંદર 4 એવા શહેરો છે જેને નીતિ આયોગ છે ને એ અલગ રીતે ડેવલપ કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જેમાં એક વાઇઝેક એટલે વિશાખાપટ્ટનમ પણ છે. કયા છે 4 શહેરો? મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમ. તમારા માટે પ્રશ્ન એ છે કે ગૂગલ છે એના CEOનું નામ શું છે? કમેન્ટમાં લખજો. સ્ટોક માર્કેટ વેલ્યુમાં તાઇવાન ભારતથી આગળ નીકળ્યું. 25મી મેના રોજ તાઇવાન ભારતને પછાડીને વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર બની ગયું છે. આ ફેરફાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપની ભારે માંગને કારણે થયો છે. બજાર મૂલ્ય માર્કેટ કેપ તાઇવાનનું બજાર મૂલ્ય 4.95 ટ્રિલિયન પર પહોંચ્યું, જ્યારે ભારતનું મૂલ્ય 4.92 ટ્રિલિયન રહ્યું છે. આથી ભારત હવે 6ઠ્ઠા નંબરે છે. તમને ખબર હોય તો ઇકોનોમીમાં પણ ભારત 6ઠ્ઠા નંબરે ધકેલાઈ ગયું છે. ભૂતકાળમાં 4થા નંબરે આવ્યું હતું જાપાનને પછાડીને. અત્યારે તો 5મા નંબર પર કોણ આવ્યું છે? UK, અને ભારત 6ઠ્ઠા નંબરે છે. તેજીનું મુખ્ય કારણ વિશ્વની સૌથી મોટી ચિપ બનાવતી કંપની તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરમાં 2026ના વર્ષમાં 49% મોટો ઉછાળો આવ્યો છે. ભારતમાં ઘટાડાના કારણો શું છે? વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે નબળો રૂપિયો અને વધતો ઉર્જા ખર્ચ એ પણ જવાબદાર છે. ઓકે, તમને ખબર છે $5 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન વાળું એક કંપની બની હતી, નામ ખબર હોય તો કહો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ફેડરેશન કપમાં 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરીને ભારતના સૌથી ઝડપી સ્પ્રિન્ટર કોણ બન્યા છે? તો ગુરિન્દરવીર સિંહ. ઝારખંડના રાંચીમાં આવેલું બિરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ, ત્યાં રમાઈ હતી ફેડરેશન કપ. મેન્સ 100 મીટર ફાઇનલમાં પંજાબના દોડવીર છે ગુરિન્દરવીર સિંહ માત્ર 10.09 સેકન્ડનો સમય લઈને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે, અને આ સાથે તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી ઝડપી સ્પ્રિન્ટર બની ગયા છે. આ સ્પર્ધામાં ગુરિન્દરવીર સિંહ અને અનિમેશ કુજુર એમના વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ફાઇનલના એક દિવસ પહેલા સેમીફાઇનલમાં ગુરિન્દરવીર સિંહે 10.17 સેકન્ડ સાથે નેશનલ રેકોર્ડ બનાવ્યો. થોડી જ મિનિટો બાદ અનિમેશ કજુરે 10.15 સેકન્ડનો સમય કાઢીને રેકોર્ડ પોતાના નામે કરી દીધો. પણ ફાઇનલ મેચમાં ગુરિન્દરવીર સિંહ છે એમને શાનદાર શરૂઆત કરીને 10.09 સેકન્ડ સાથે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો. અનિમેશ કુજુર છે 10.20 સેકન્ડ સાથે બીજા નંબરે રહ્યા. આ જીત ઐતિહાસિક છે. શા માટે? તો ભારતીય એથ્લેટ્સ છે ને એ લાંબા સમયથી 10.20 સેકન્ડના બેરિયરને તોડવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ગુરિન્દરવીર એમણે માટે રેકોર્ડ નથી તોડ્યો, પરંતુ ભવિષ્યના દોડવીર માટે 10.0 એટલા સેકન્ડના વૈશ્વિક સ્તરની નજીક પહોંચવાનો નવો આત્મવિશ્વાસ આપ્યો છે. ઓકે, તમને ખબર હોય હુસેન બોલ્ટ છે, એમનો રેકોર્ડ કેટલા સેકન્ડનો છે 100 મીટરની દોડનો? ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. જમૈકાના છે ને. કેમ્બ્રિજ ટીચર એવોર્ડ 2026, તો સોમા મંડલ છે એમણે દક્ષિણ એશિયાનું ટાઇટલ જીતી લીધું છે. તો દિલ્હીની GD ગોયંકા પબ્લિક સ્કૂલના વિજ્ઞાન
શિક્ષિકા સોમા મંડલે 6થી 7મી મેના રોજ કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ્સમાં દક્ષિણ એશિયા પ્રાદેશિક વિજેતાનું ટાઇટલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ એવોર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રેસ એન્ડ એસેસમેન્ટ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો. આ વર્ષે વિશ્વના 126 દેશોમાંથી મળેલી 12,000થી વધુ નોમિનેશનમાંથી માત્ર 9 પ્રાદેશિક વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. સોમા મંડલને તેમની શાળામાં ક્લાઇમેટ ફોકસ કરિક્યુલમ પર્યાવરણલક્ષી અભ્યાસક્રમ વિકસાવવા માટે વિદ્યાર્થીઓને પર્યાવરણ મુદ્દા સાથે જોડવા બદલ સન્માન મળ્યું છે. પુરસ્કાર તો વિજેતા તરીકે તેમના વર્ગ માટે 500 પાઉન્ડના પુસ્તકો, ટ્રોફી અને પ્રસિદ્ધિ મળશે. નવેમ્બર 2026માં પ્રકાશિત થનારા નવા કેમ્બ્રિજ પાઠ્યપુસ્તકોમાં પણ એમનું નામ સામેલ કરવામાં આવશે. ગ્લોબલ વિજેતાઓની જાહેરાત 2 જૂન 2026ના રોજ કરવામાં આવશે. તમને ખબર છે ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોને મળ્યો છે 2026? કમેન્ટમાં લખીને જણાવો ખબર હોય તો. આગામી પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે? તો ડેસિબલ વપરાય છે. ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? કિડનીના. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ છે? લેપ્રોસ્કોપી ઓપરેશન કરાવવું પડે છે. કુટુંબ નિયોજન. ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય? યુરેનિયમ. પાણી કયા 2 તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? તો દિવાળીબેન ભીલ. ભારતીય સંગીતના શિક્ષણ કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી? તો વડોદરામાં. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? તો ભીલ, કણબી અને વરલી. ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? ગોહિલવાડ એટલે કે અત્યારનું ભાવનગર. નીચે પૈકી કયું વસ્ત્ર પુરુષો ધારણ કરે છે? મોસરિયું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 20મી મે 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યો? ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા. 1945માની સ્થાપના. ઇટાલીના રોમમાં એનું હેડક્વાર્ટર છે. ક્યુ ડોંગ યુએના ડિરેક્ટર જનરલ. ચંદ્રયાન 3 મિશનને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 2026નો ગોડાર્ડ એસ્ટ્રોનોટિકલ એવોર્ડ આપવામાં આવ્યો? તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્ડ એસ્ટ્રોનોટિક્સ. હવે આજે પૂછાયેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો હતો કે મહારાષ્ટ્રના ગવર્નરનું નામ શું છે? તો જિષ્ણુ દેવ વર્મા. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશના ગવર્નરનું નામ શું છે? આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ત્રીજો પ્રશ્ન, નોર્વે તમને ખબર છે કે એક નોબેલ પ્રાઇઝ આપે છે શાંતિ માટેનો. બાકીના બધા નોબેલ પ્રાઇઝ છે બરાબર સ્વીડન. ગૂગલના CEO કોણ છે? સુંદર પિચાઈ. 5મા નંબરનો પ્રશ્ન શું છે? 5મા નંબરનો પ્રશ્ન છે કે $5 ટ્રિલિયન માર્કેટ કેપ ધરાવતી વિશ્વની પ્રથમ કંપની કઈ બની? તો એનવીડિયા. 6થો પ્રશ્ન. 6થા નંબરનો પ્રશ્ન શું છે કે ઉસેન બોલ્ટ છે એમનો જે રેકોર્ડ છે 100 મીટર દોડનો કેટલી સેકન્ડનો છે? તો 9.58 સેકન્ડ. અને 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોને મળ્યું છે? રૂબેલ નેગી ભારતના છે. રૂબેલ નેગી બરાબર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે કયા 2 રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપી છે? સેકન્ડ પ્રશ્ન, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરાયેલી ભવ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે,
એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરો, એ પણ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.